નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગાઢ ધુમ્મસ દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટીને 50 મીટર સુધી નીચે લાવે છે. AQI 400 માર્કને પાર કરે છે. શિયાળાની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે બુધવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે રાષ્ટ્રીય રાજધાની ગંભીર રીતે પ્રભાવિત રહી હતી. તેમ છતાં AQI ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ દિલ્હીમાં AQI આજે સવારે 7 વાગ્યે 355 પર નોંધાયું હતું, જે સવારે 10 વાગ્યા સુધીમાં 370 થઈ ગયું હતું. શિયાળો શરૂ થતાની સાથે શહેરને ઢાંકી દેનાર ધુમ્મસની ચાદરને કારણે આજે સવારે દ્રશ્યતા મર્યાદિત હતી. દિલ્હીના IGI એરપોર્ટે આજે સવારે 8:30 વાગ્યે 00 mની વિઝિબિલિટી નોંધી હતી. સવારે 10 વાગ્યા સુધીમાં તે 50 m પર થોડો સુધારો થયો. ધુમ્મસને કારણે સીમિત દ્રશ્યતાના કારણે રેલ ટ્રાફિકને પણ અસર થઈ હતી. રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી તરફ આવતા લોકો પાયલોટ ઝડપ પર નિયંત્રણો જાળવી રહ્યા છે. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.